बनाओ रस्तो 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 बनाओ। देखो नानी सटली थी टूंडवा सुधीनो रस्तो જ્યારે નાની સટલીના લોકો બીમાર પડે કે 108 સરકાવે રસ્તાની હાલત એવી છે કે આટલા આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે। હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે। હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ અમે વારે ઘડીએ માંગણી 2-3 વખત ઉપર જાણ કરતા આજ સુધી કોઈ સમારકામ કરવામાં નહીં આવ્યું કે એના ખાડા પૂરવામાં નહીં આવ્યા। આજે એના માટે અમે આ આંદોલન ગામ લોકો ભેગા થઈને એની કોઈ માંગણી, એનો કોઈ નિકાલ થાય, એનો કોઈ અમને ઉપરથી કોઈ બી અધિકારી આવીને કોઈ બી આને સર્વે કરીને આનો કોઈ જે તેને અમને નિકાલ આપશે તો આમાંથી અમે નીકળીએ। આદિવાસી સમાજ સાથે જ છે। રસ્તો તો બનવો જોઈએ 2012 પ્રમાણે બનાવેલો હતો એ લોકોએ, તો એમને બનાવ આપવો જોઈએ। અલ્ટિમેટમ આપેલું હતું 7 દિવસનું, તો એમને બનાવી આપવો જોઈએ હતો। અત્યારે શું મુશ્કેલી પડી રહી વાહનો? અત્યારે જવાનું છે ગામડે, તો મોડું તો થાય જ છે બધાને, પણ હવે અમે સમાજ સાથે જ છે। કેટલી કતારો લાગી છે વાહનોની? કાતોનો લગભગ 50 જેવી ગાડીઓ થઈ ગઈ છે અત્યારે। 2012માં મોટી સલી ટુંડવા નાની સલી રંગપુરને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો। એના પછી રસ્તો રિપેર કરવામાં નથી આવ્યો અને આજ દિન સુધી એને બનાવવામાં નથી આવ્યો। આજથી અઠવાડિયું 10 દિવસ પહેલાં હું તમારા મીડિયાના માધ્યમથી રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારના તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ, અત્યારે નવો તો ના પડે પણ ખાડા તો પૂરી જાઓ એ પણ કીધું હતું। અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું। આજે અમે બ્લોક કર્યો છે હાઈવે। શું માંગણી છે સરકાર? જ્યાં સુધી જે તે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આવી અને સ્થળની ચકાસણી કરે, જોવે અને કઈ પરિસ્થિતિ છે અને કેટલા સમયમાં અમને કરી આપવાનું બંધાય અમારા ગામ લોકોની સામે, ત્યાં સુધી અમે ખોલવાના નથી।